અરે મિત્રો, તમે કિલોમીટરના કિલોમીટરો સુધી ગાડી લઈને કે પ્રવાસમાં તમે નીકળો, રસ્તા ઉપર નીકળો અને રસ્તા ઉપર રોડ ઉપર આ પિંજરા સાથે આ નેમપ્લેટ સાથે આવા વૃક્ષો વાવેલા તમને જોવા મળે તો અચરજ નહીં પામતા. ખૂબ કિલોમીટરો, હજારો કિલોમીટરોના રસ્તાઓ સદભાવના વૃદ્ધાશ્રમે પિંજરા સાથે વૃક્ષો વાવીને હરિયાળા કર્યા છે. એમાંનો આ એક રસ્તો, એ રસ્તાની ઉપર આપણે ઉપસ્થિત છીએ. પાછળ બોર્ડમાં પણ તમને દેખાય છે અમારા વૃક્ષ સાથી મિત્ર અમિતભાઈ સાથે છે. અમિતભાઈ, આ રસ્તો આમ કઈ બાજુથી આવે? મહેસાણાથી પાલનપુર હાઈવે. આ મહેસાણાથી રસ્તો આવે ને આ બાજુ પાલનપુર જાય, માઉન્ટ આબુ અંબાજી બાજુ આ બાજુ જાય, પાલનપુર અને માઉન્ટ આબુ તરફ જતો આ રસ્તો. આ રસ્તો અંદાજે કેટલા કિલોમીટર થાય? 70 થી 72 કિલોમીટર. 70 કિલોમીટર સુધી તમે મહેસાણાથી પાલનપુર સુધી આવો અને એ 70 કિલોમીટર સુધી તમને ડિવાઈડર ઉપર આ રીતે પિંજરા સાથે વૃક્ષો વાવેલા જોવા મળે. અંદાજે આપણે કેટલા વૃક્ષો વાવ્યા છે? 4150 વૃક્ષો. 4150 કરતા પણ વધુ વૃક્ષો આ પિંજરા સાથે વાવીના રસ્તાની શોભા વધારી રહ્યા છે. તમારી મુસાફરીને હરિયાળી લીલીછમ કરી રહ્યા છે આ વૃક્ષો. રસ્તા ઉપર ચાલતાની સાથે તમને ગાડી હાંકવાની, ડ્રાઇવિંગ કરવાની પણ ખૂબ મજા આવે. સંપૂર્ણ જવાબદારી સાથે આ વૃક્ષો વાવ્યા છે. આ શહેરના દરેક ધોરીમાર્ગો, દરેક હાઈવે, દરેક નેશનલ હાઈવે, દરેક રસ્તાઓ, આ ગામડાઓના રસ્તાઓ હરિયાળા બને આવા વૃક્ષો વાવી અને આ કાર્બન ડાયોક્સાઇડ ઓગતા મહાકાય વાહન આ રસ્તા ઉપર નીકળે છે. તમે જોઈ શકો છો આ ખૂબ પ્રદૂષણ ફેલાવે છે, પણ એ પ્રદૂષણને નિવારવાનું એક અસરકારક માધ્યમ હોય તો આ વૃક્ષો છે. વૃક્ષો થકી આપણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ઓછી કરી શકીએ છીએ. ત્યારે આ મહેસાણા પાલનપુર હાઈવે, આ હાઈવે ઉપર સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી વવાયેલા આ હજારો બહુ વર્ષીય વૃક્ષો એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને શુદ્ધ હવા એટલે કે ઓક્સિજન પ્રદાન આવતી પેઢીને કરશે. વધુમાં વધુ કરોડો વૃક્ષો આ પૃથ્વી પર વવાય એ જ અભ્યર્થના સાથે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.